વાઘેલા ધ્રુવી સમીરભાઈ છે। હું ધોરણ 4 માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ શ્રી કૈલાસનગર પંચાયતી પ્રાથમિક શાળા છે। આજે હું તમને 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન તરીકે કેમ ઉજવવામાં આવે છે તે હું તમને મારા શબ્દોમાં થોડું જણાવીશ। સ્વતંત્ર ભારતનું બંધારણ જે દિવસથી અમલમાં આવ્યું તે દિવસ 26 જાન્યુઆરી 1950ના દિવસે ભારત પ્રજાસત્તાક બન્યું અને તેથી પ્રતિવર્ષ તે દિવસ ભારતના રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવવામાં આવે છે। ડિસેમ્બર 1926માં લાહોર ખાતે પંડિત જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન યોજવામાં આવ્યું હતું। આ અધિવેશનમાં પસાર કરેલા ઠરાવમાં જણાવેલું જો બ્રિટિશ સરકાર 26 જાન્યુઆરી 1930 સુધી ભારતને ઓગણિસમી રાજ્યનો દરજ્જો ન આપે તો ભારત સ્વયં પોતાને એક સ્વતંત્ર દેશ તરીકે જાહેર કરશે। 26 જાન્યુઆરી 1930 સુધી બ્રિટિશ સરકારે આ દિશામાં કોઈ કદમ ન ઉઠાવતા કોંગ્રેસે આદિ પૂર્ણ સ્વતંત્રતા હાંસલ કરવાના સંકલ્પની ઘોષણા કરી અને તે ધ્યેયની પ્રાપ્તિ માટે સક્રિય આંદોલનની શરૂઆત કરી। આ દિવસથી ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ ત્યાં સુધી 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિન તરીકે ઉજવવામાં આવતો હતો। 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થતા આ દિનને સ્વતંત્રતા દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું, પરંતુ તે પૂર્વ 13 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભામાં પંડિત જવાહરલાલ નહેરુએ રજૂ કરેલ ઉદ્દેશો અને હેતુઓના ઠરાવ અન્વયે ભારતને સ્વતંત્ર સાર્વભૌમ પ્રજાસત્તાક દેશ તરીકે જાહેર કરવાનું સૂચન કરવામાં આવ્યું। બંધારણ સભાએ 26 નવેમ્બર 1949ના રોજ નવા બંધારણને સ્વીકૃતિ બક્ષી તથા તેને કાયદાનું સ્વરૂપ આપ્યું। 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવેલ આ બંધારણના આમુખમાં ભારતને એક સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક દેશ તરીકે જાહેર કરવાનું સૂચન કરવામાં આવ્યું। આથી પ્રતિવર્ષ 26 જાન્યુઆરી દિવસ દેશભરમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, અસ્તુ।